હાય દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. અને આઈ હોપ કે તમે અત્યારે આ ઓનલાઈન લેક્ચર્સને એન્જોય પણ કરી રહ્યા છો, રાઈટ? ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ આઈયુપીએસસી નામકરણના નિયમો પૂરા કર્યા અને હવે માત્ર એરોમેટિક સંયોજનોના નામકરણ માટેના આઈયુપીએસસીના નિયમો બાકી છે. પરંતુ એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચર્સની અંદર એ પણ જોઈ લેશું. પરંતુ હવે થોડોક ચેન્જ લઈએ, મતલબ કે આઈયુપીએસસીના નિયમો બહુ ભણ્યા, બરાબર, ખૂબ પ્રેક્ટિસ કરી, વિથ ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈ ગયા. પણ હવે આપણે નવી એક થિયરી જોઈ લઈએ અને એ છે સમાન ધર્મી શ્રેણી, મતલબ હોમોલોગસ સિરીઝ. દીકરાઓ, સમાન ધર્મ નામ સાંભળો. સમાન ધર્મ, ધર્મ એટલે આમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની વાત નથી કરતા કે સર આ CWH સમૂહ શેમાં આવે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ શેમાં આવે, એવું નહીં. ધર્મ મતલબ ગુણધર્મના સંદર્ભમાં વાત કરીએ તો ગુણધર્મ દીકરાઓ બે પ્રકારના હોય, એક રાસાયણિક ગુણધર્મ અને એક ભૌતિક ગુણધર્મ, રાઈટ? ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મ અને કેમિકલ પ્રોપર્ટી એટલે રાસાયણિક ગુણધર્મ. પણ કોઈ પણ સંયોજનની કેમિકલ પ્રોપર્ટી કે ફિઝિકલ પ્રોપર્ટી કયા પોઈન્ટ ઉપર આધારિત છે એની ચર્ચા આપણે આગળ કરીએ. અને સમાન ધર્મ એટલે સમાન ગુણધર્મ કેના સંદર્ભમાં વાત કરે છે એના માટે હું તમને એક્ઝામ્પલ આપી અને સમાન ધર્મી શ્રેણી સમજાવીશ, રાઈટ? ચાલો, હું તમારી સમક્ષ એક એક્ઝામ્પલ રાખું છું, એનું નામ તમારે આપવાનું છે. જોજો, એક છે મારી પાસે HCOOH. ચાલો, વન બાય વન આપણે દીકરાઓ નામ આપશું. CH3COOH, CH3, CH2, COOH. હું ચાર એવા એક્ઝામ્પલ્સ લખું છું આપની સમક્ષ દીકરાઓ. CH2, CH2, COOH. ચાલો, તો આ સંયોજનનું આઈયુપીએસસીના નિયમાનુસાર નામ આપીએ ને તો દરેકે દરેક સંયોજનની અંદર આપ જોશો તો ખ્યાલ પડશે ક્રિયાશીલ સમૂહ સમાન છે. જુઓ, COOH, રાઈટ? તો દરેકે દરેક મુખ્ય ક્રિયાશીલ સમૂહના સંદર્ભે નામ માટે તમારે પ્રત્યય લગાડવો પડશે ને પ્રત્યય આવશે ઓઇક એસિડ. તો દીકરા આપ જોશો તો ખ્યાલ પડશે, એક કાર્બન હોવાથી આનું નામ થશે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ, એક કાર્બન. અહીંયા બે કાર્બન છે તો એને આધારે નામ થશે ઇથેનોઇક એસિડ. ચલો, રેડી? અહીંયા 1, 2, 3 ત્રણ કાર્બન છે તો એને આધારે નામ થશે પ્રોપેનોઇક એસિડ. અહીંયા ચાર કાર્બન છે 1, 2, 3, 4 તો એને આધારે નામ થશે બ્યુટેનોઇક એસિડ. તો દીકરાઓ, આ ચારે ચાર સંયોજન માં સમાનતા શું છે તો કે એક જ પ્રકારનો એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. આ બધા જ દરેકે દરેક સંયોજન આ ચારે ચાર જોશો તો ખ્યાલ પડશે એક જ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. આથી આ ચારે ચાર સંયોજનના રાસાયણિક ગુણધર્મ એ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સંદર્ભે હોય છે. મતલબ ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખે છે કે કોઈ પણ સંયોજનનો રાસાયણિક ગુણધર્મ કેવો હશે એ તેની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે નક્કી થાય. તો આની અંદર ક્રિયાશીલ સમૂહ તો COOH છે. આથી આ દરેકે દરેક સંયોજનના રાસાયણિક ગુણધર્મ સમાન થશે કારણ કે દરેકમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે. મતલબ મેં તો દીકરાવા ચાર કાર્બનની શ્રેણી લખી આવી તો પાંચ કાર્બન હોય તો પેન્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ, હેપ્ટેનોઇક એસિડ, ઓક્ટેનોઇક એસિડ, નોનેનોઇક એસિડ, ડેકેનોઇક એસિડ, એક્સેટ્રા. મતલબ કોઈ એવા સંયોજનો અથવા તો એવો એક કાર્બનિક સંયોજનોનો એક એવો વર્ગ બને, એક એવી શ્રેણી બને કે તે દરેકે દરેક સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહ સમાન હોય અને તે સમાન ક્રિયાશીલ સમૂહને કારણે તેના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય. આથી આ શ્રેણીના દરેકે દરેક સભ્યોને સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા સભ્યો કહેવાય અને આ શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવાય, હોમોલોગસ સિરીઝ.
સમાન ધર્મી શ્રેણી. આ સમાન ધર્મ રાસાયણિક ગુણધર્મના સંદર્ભે વાત કરે છે. દીકરાઓ કાન ખોલીને સાંભળી લેજો. રાસાયણિક ગુણધર્મના સંદર્ભમાં આ બધા એવા સંયોજન છે કે જેમાં કાર્બનની સંખ્યા ભલે અલગ અલગ હોય પરંતુ એ પ્રત્યેકના રાસાયણિક ગુણધર્મ સમાન છે. આથી આ દરેક સંયોજનો સમાન ધર્મી શ્રેણીના સભ્યો છે એવું કહેવાય. તો દીકરાઓ સમાન ધર્મી શ્રેણી કેને કહેવું? આપની સમક્ષ એક ડેફિનેશન લખેલી છે, પ્લીઝ અહીંયા ધ્યાન રાખો. કાર્બનિક સંયોજનોનો વર્ગ એટલે એક આખો વર્ગ થયો. અહીંયા તમે હજી 4 કાર્બનની એક વર્ગ લખેલ છે, બાકી તમે આગળ હજી લાંબી શૃંખલા વધારી શકો છો. કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી કે જેમાં વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોની એક શ્રેણી કે વર્ગ હોય છે આખું. રેડી? તેને સમાન ધર્મી શ્રેણી કહે છે. રાઈટ? તો સમાન ધર્મી શ્રેણીમાં કઈ સામ્યતા આવે છે? તો રાઈટ, એ મુદ્દાઓને ખાસ ધ્યાન રાખજો. એક, સમાન ધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો માં રહેલ ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. જોઈ શકો છો COOH. આ ઉપરાંત સમાન ધર્મી શ્રેણીમાં રહેલા પ્રત્યેક સભ્યોના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય છે. આથી તો એને સમાન ધર્મી શ્રેણી કહે છે. રાઈટ? તો એ પણ આપણે નોટ ડાઉન કરશું. સમાન ધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યોના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય છે. ત્રીજી વાત, આ દરેક સમાન ધર્મી શ્રેણીના સભ્યો મેં લખ્યા છે. આ દરેક સભ્યોના નામ શું આપ્યું જુઓ તો. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ, ઓઇક એસિડ, ઓઇક એસિડ, ઓઇક એસિડ, ઓઇક એસિડ. દરેક સમાન ધર્મી શ્રેણીના સભ્યોના નામની પાછળ લાગતો પ્રત્યય પણ સમાન હોય, કારણ કે એમાં રહેલ ક્રિયાશીલ સમૂહ બધા એમ સરખો છે. આથી પૂર્વક કે પ્રત્યય સમાન હોય. તો એ પણ જરૂર લખશું, ખાસ મુદ્દો છે. સમાન ધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો ના નામ ની આગળ અને પાછળ, આગળ અથવા પાછળ, ક્યાંક પૂર્વક લાગે ક્યાંક પ્રત્યય લાગે, આગળ અથવા તો પાછળ લાગતા અનુક્રમે પૂર્વક અથવા તો પ્રત્યય સમાન હોય છે. રાઈટ? જે મેં કીધું અહીંયા ઓઇક એસિડ પૂર્વક સમાન લાગે છે, એટલે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પૂર્વક અથવા તો પ્રત્યય સમાન હોય, રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય. હજી એક્ઝામ્પલ આપું રાસાયણિક ગુણધર્મ સમાન ધર્મી શ્રેણીના આપની સમક્ષ. ફોર એક્ઝામ્પલ CH4 CH3 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 CH2 CH3 CH3 CH2 CH2 CH3 વગેરે 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 વગેરે. નામ જોશો તો ખ્યાલ પડશે. એક કાર્બનને આધારનું નામ થશે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન. નામની પાછળ જો એક સરખો પ્રત્યય N. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેનના પ્રત્યેક એકબીજાના સમાન ધર્મી શ્રેણીના સભ્યો છે. હજી એક એક્ઝામ્પલ આપું દીકરાઓ. CH3OH, CH3CH2OH, CH3CH2CH2OH, CH3CH2CH2CH2OH. દીકરાઓ આ સંયોજનોમાં જોશો દરેકમાં રહેલા ક્રિયાશીલ સમૂહ સમાન છે. આમાં OH અને ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી તેના રાસાયણિક ગુણધર્મો પણ સમાન છે. પરંતુ જ્યારે નામ લખીએ ત્યારે નામ થશે મિથેનોલ, ઇથેનોલ,
પ્રોપેન-1-ઓલ, બ્યુટેન-1-ઓલ વગેરે વગેરે વગેરે. મતલબ જોઈ શકો છો આ સંયોજનોમાં પાછળ ક્રિયાશીલ સમૂહ સમાન જોડાયેલ છે. પ્રત્યેકે પ્રત્યેક પ્રત્યેક ઘટકો એક જ શ્રેણીમાં રહેલા પ્રત્યેક ઘટકોના નામની પાછળ લાગતો પ્રત્યય પણ સમાન છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, એક્ઝામ્પલ ખૂટશે નહીં. ચાલો, CH3Cl, CH3CH2Cl, CH3CH2CH2Cl વગેરે વગેરે વગેરે. લાંબી એક કાર્બન વધારતા જાઓ તમે તમારે તો નામ થશે. આનું નામ જોશો તો ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરો-1, ક્લોરોપ્રોપેન. તો આ સંયોજનની અંદર જોશો તો ક્રિયાશીલ સમૂહ દરેકે દરેકમાં સમાન છે Cl. મતલબ આ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ હશે તેમાં રહેલા Cl ને આધારે આ જે આલ્કોહોલ શ્રેણીના સભ્યો છે તેમાં રહેલ રાસાયણિક ગુણધર્મો છે OH સમૂહના આધારે છે. આ દરેકે દરેકમાં લાગુ પડતો પૂર્વક જોઈ શકો છો, બધામાં સમાન છે. જુઓ, ક્લોરો, 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 મિથેન, ક્લોરો, ઇથેન, ક્લોરો, પ્રોપેન. મતલબ એ પોઈન્ટ અહીંયા સાબિત થઈ ગયું કે રાસાયણિક સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યોમાં રહેલ ક્રિયાશીલ સમૂહ સમાન. જોઈ શકો છો આ બધા સમાનધર્મી શ્રેણી છે. સમાનધર્મી શ્રેણીના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે, કેમ કે તેમાં ક્રિયાશીલ સમૂહને આધારે રાસાયણિક ગુણધર્મો હોય. જેના ક્રિયાશીલ સમૂહ સમાન એના રાસાયણિક ગુણધર્મો પણ સમાન. સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યોના નામની આગળ પૂર્વક અથવા પાછળ પ્રત્યય સમાન હોય. રાઈટ? તો આ થઈ ગયું સમાનધર્મી શ્રેણી. આ થઈ ગઈ કાર્બોક્સિલિક એસિડ શ્રેણી. આ થઈ ગઈ આલ્કેન શ્રેણી. આ થઈ ગઈ આલ્કોહોલ શ્રેણી. આ થઈ ગઈ ક્લોરો આલ્કેન શ્રેણી. પ્રત્યેકે પ્રત્યેક. આવું જરૂરી નથી કે હજી આ હેલોજન, આવા તો તમે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈ શકો ને. આલ્ડીહાઇડ હોય તો મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્ઝેનાલ શ્રેણી બની જાય આખી. એમાઇન લ્યો, દાખલા તરીકે NH2 સમૂહ એમાઇન તો મિથેન એમાઇન, ઇથેન એમાઇન, પ્રોપેન એમાઇન, બ્યુટેન એમાઇન, પેન્ટેન એમાઇન. સાયનાઇડ લ્યો, મિથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ, પ્રોપેન નાઇટ્રાઇલ, બ્યુટેન નાઇટ્રાઇલ, પેન્ટેન નાઇટ્રાઇલ. કોઈ પણ સમાનધર્મી શ્રેણી ડેવલપ થાય એની અંદર રહેલા પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ સમાન હોય. તેમના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય. પરંતુ આ દરેકે દરેક સંયોજનો આપ જોઈ શકો છો. સૌથી પહેલા મિથેનની વાત કરું તો મિથેનની સાસુ એટલે સામાન્ય સૂત્ર. હું એકવાર આખું નામ લખી દઉં. આમાં સાસુ એટલે સામાન્ય સૂત્ર. હો ભાઈ, આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર શું થાય? તો સામાન્ય સૂત્ર તમે ગણી શકો છો CN H2N+2, જ્યાં N એટલે કાર્બન સંખ્યા અને ગણી શકો છો. દાખલા તરીકે ઇથેન લ્યો તો 2 કાર્બન છે તો હાઇડ્રોજન કેટલા થવા જોઈએ? 2 × 2 = 4 ને 2 = 6 તો 3 ને 3 = 6. પ્રોપેનની વાત કરી 3 કાર્બન છે તો C3 તો H કેટલા થવા જોઈએ? 3 × 2 6 + 2 એટલે 8 તો 3 ને 3 = 6 ને 2 = 8. પ્રત્યેકે પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યોને કોઈ એક સામાન્ય સૂત્ર લાગુ પડે. દાખલા તરીકે આપણે કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય સૂત્ર બનાવવા જઈએ, કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ લઈ લો. ચાલો, ઇથેનોઇક એસિડ. તો આમાં કેટલા કાર્બન છે? જુઓ, 2. તો 2 કાર્બન છે. આને એક્ઝામ્પલ લઈ જોજો. C2 છે તો H કેટલા છે? 3 ને 1 = 4 તો C2H4 અને O કેટલા છે? 2 તો C2H4O2 અનુસાર કાર્બોક્સિલિક એસિડની સાસુ લખીએ એટલે સામાન્ય સૂત્ર તો એ થશે C2 ને હું N કહી દઉં તો H 4 2 × 2 = 4 એટલે 2NO2. આ થઈ ગયું સામાન્ય સૂત્ર કાર્બોક્સિલિક એસિડનું. આ થઈ ગયું સામાન્ય સૂત્ર આલ્કેનનું. રાઈટ? હવે એઝ ઇટ ઇઝ હું માનો કે કોઈ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર લખું. આલ્કોહોલ તો જોઈ શકો છો આપ. ઇથેનોલને જ ફોકસમાં રાખીએ. ઇથેનોલ પ્રમાણે છે C2H 3 ને 2 5 OH, C2H5OH. રેડી? અથવા તમે આમ પર લખી શકો છો C2H6O, સોરી 3 ને 5 = 6, રાઈટ? C2H6O. તો એનું સામાન્ય સૂત્ર લખવું તો કેમ લખાય? જો, સામાન્ય સૂત્ર
C2 એટલે હું CN લખું, CN તો H 2 દુ 4, 4 ને 2 6. અહીંયા જોઈ શકો છો આ ઇથેનમાં કેટલા છે C2 ને H6 છે અને ઇથેનોલમાં 3 ને 2 5 ને 6 H છે તો CN H2n+2 તો ફાઇનલ પણ વધારે એક આવી ગયો O, CN H2n+2O, CN H2n+2O. આ થઈ ગયું સામાન્ય સૂત્ર કેનું? આલ્કોહોલ સામાનધર્મી શ્રેણીનું. જોઈ શકો છો સામાન્ય સૂત્રને ફોલો કરીએ તો જુઓ કાર્બન પ્રોપેનોલમાં વાત કરીએ તો 1 2 3 3 કાર્બન તો C3 તો H કેટલા થવા જોઈએ? 3 ને 2 5 ને 2 7 અને 1 8 તો 3 દુ 6 ને 2 8 અને 1 O. સામાન્ય સૂત્ર. આનું પણ સામાન્ય સૂત્ર બને હેલો આલ્કેનનું. દાખલા તરીકે C2H5Cl તો C2H5Cl, C2H5Cl તો જો C2 લખવા જઈએ CN તો H 5 છે, 5 એટલે C2 તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ ને 4 એટલે હું અહીંયા 2n કરું તો 2 દુ 4 થાય. જો આ n ને હું 2 કહું તો આ 4 થશે, 2 દુ 4. પણ અહીંયા કેટલા છે કાર્બન હાઇડ્રોજન? 3 ને 2 5 તો વત્તા 1 કરવું પડશે તો 2n+1 તો CN H2n+1 Cl. તો આ થઈ ગયું સામાન્ય સૂત્ર હેલો આલ્કેન માટેનું. તમે કોઈ પણ કાર્બન પકડી લે, પ્રોપેન ક્લોરોપ્રોપેન વાપરો તો 1 2 3 3 કાર્બન તો C3 તો H કેટલા થાય? તો 3 દુ 6 ને 1 7 તો 3 ને 2 5 ને 2 7 થઈ ગયું. 4 કાર્બન યુક્ત હેલો આલ્કેન લેવો હોય તમારે લાઈક ક્લોરોબ્યુટેન CH3 CH2 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 Cl તો C4 તો એમાં H આવશે 9 અને Cl. હજી કોઈ એક એક્ઝામ્પલ તમે બનાવી શકો સમાનધર્મી શ્રેણી માટે. લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈએ હજી અહીંયા સમાનધર્મી શ્રેણી માટે આપણે એક ઉદાહરણ લઈએ એમાઇન ને રિલેટેડ તો CHO લઈ લઈએ. ચાલો CHO મિથેનાલ આલ્ડીહાઇડ શ્રેણી, આલ્ડીહાઇડ શ્રેણી મિથેનાલ CH3CHO ઇથેનાલ CH3CH2CHO પ્રોપેનાલ બ્યુટેનાલ પેન્ટેનાલ હેક્ઝેનાલ હેપ્ટેનાલ ઓક્ટેનાલ નોનેનાલ. બરાબર, બધાયમાં નામની પાછળ પ્રત્યય લાગે છે આલ. આનું નામ છે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્ઝેનાલ વગેરે. તો દીકરાઓ આ જે છે એ આલ્ડીહાઇડ શ્રેણીના સભ્યો થયા. સમાનધર્મી શ્રેણી શા માટે? કેમ કે તેના બંધારણમાં રહેલા પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ સમાન છે. તેમના માટે લાગતો પ્રત્યય પણ સમાન છે. આલ, મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. અને એનું આ સામાન્ય સૂત્ર બનાવીએ તો જો C2 છે, C2 અને H છે 4, H4O આના સંદર્ભે એનો મતલબ એમ કે CN H2NO. તો આ થઈ ગયું સમાનધર્મી શ્રેણી માટેનું સામાન્ય સૂત્ર. કેની સમાનધર્મી શ્રેણી છે? આલ્ડીહાઇડની. તો આવી રીતે એમાઇનની સમાનધર્મી શ્રેણી બને, ઇથરની સમાનધર્મી શ્રેણી બને, એસ્ટરની સમાનધર્મી શ્રેણી બને. દરેકે દરેક ક્રિયાશીલ સમૂહ ધરાવતી એક શ્રેણી બને. તો આ શ્રેણી કે જેમના રાસાયણિક ગુણધર્મ સમાન, તેમાં રહેલા પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ સમાન અને એવા સંયોજનની જો એક શ્રેણી કે વર્ગ બને તેને સમાનધર્મી શ્રેણી કહેવાય, હોમોલોગસ સિરીઝ. પણ મુદ્દો એ છે, આપણે આ તો પોઈન્ટ જોઈ ગયા કે સમાનધર્મી શ્રેણીના સભ્યોમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય, સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યોના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય, સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યોના નામની આગળ અથવા પાછળ લાગતો પૂર્વક અથવા પ્રત્યય પણ સમાન હોય. બીજી વાત, પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યો માટે એક સામાન્ય સૂત્ર પણ વાપરી શકાય. જોઈ શકો છો પ્રત્યેકનું એક સામાન્ય સૂત્ર લાગુ પડે છે, રાઈટ? તો એ પણ આપણે મુદ્દો જરૂર ચર્ચા કરવી પડશે. પ્રત્યેક સમાનધર્મી શ્રેણી માટે એક સામાન્ય સૂત્ર લગાડી શકાય. સામાન્ય સૂત્ર લગાડી શકાય, રાઈટ? તો આ સામાન્ય સૂત્ર લગાડી શકાય સમાનધર્મી શ્રેણીના સભ્યો માટેનું પ્રૂફ છે. પરંતુ મુદ્દો એ છે, આ પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો છે એમાં કાંઈક તો જુદાપણું હોવું જોઈએ.
નહીતર તો આ એકબીજાથી જુદા કઈ રીતે પડે? તમે એમ કહો આ પ્રત્યય સમાન, તમે એવું કહેશો સમાન ધર્મી શ્રેણીના સભ્યો માટે સામાન્ય સૂત્ર એટલે એની સાસુ સમાન. પ્રત્યેકમાં લાગુ પડતા ક્રિયાશીલ સમૂહના ગુણધર્મો એટલે કે રાસાયણિક ગુણધર્મો પણ સમાન. તો કાંઈક તો જુદાપણું હોવું જોઈએ એકબીજાથી. હા, પ્રત્યેક સમાન ધર્મી શ્રેણીના જે પ્રત્યેક ક્રમિક સભ્યો એટલે પહેલા પછી બીજો પછી ત્રીજો પછી ચોથો ક્રમિક સભ્યો વચ્ચે તમે ખાસ ધ્યાન દેજો દીકરાઓ. આ બે સભ્યો વચ્ચે કેટલો ફરક છે જુઓ. અહીંયા COOH અહીંયા એક H છે, જ્યારે અહીંયા 3 H છે. તો એનો મતલબ એમ કે વધારાનું શું આવી ગયું? CH2. જો CH2 નો ફરક છે. આ બે સભ્યો જો ક્રમિક સભ્યો CH3COH, તો CH3 અને COH વચ્ચે CH2 આવી ગયું. પછી આ બે ક્રમિક સભ્યો જુઓ CH3CH2COH, તો CH3CH2 ને COH વચ્ચે એક CH2 આવી ગયું. મતલબ પ્રત્યેક ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલા અણુસૂત્રનો તફાવત હોય. અને એના વજનની વાત કરીએ, એના પરમાણુ ભાર અણુભારની વાત કરીએ ને, તો કાર્બનનો પરમાણુ ભાર છે 12 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1. એવા કેટલા હાઇડ્રોજન છે? 2. તો પ્રત્યેક ક્રમિક સભ્યોના પરમાણુ ભારમાં 14 AMU નો તફાવત જોવા મળશે. જો એટોમિક માસ યુનિટ, AMU એટલે એટોમિક માસ યુનિટ, મતલબ પરમાણુઓના વજનનો એકમ. CH2 નું વજન થાય 14. પાછું અહીંયાથી અહીંયા આવશો ને ત્યારે 14 AMU નો ફરક આવશે. પછી અહીંયાથી અહીંયા ઇથેનોઇક એસિડ થી પ્રોપેનોઇક એસિડમાં આવશો ને ત્યાં 14 AMU નો ફરક આવશે. પ્રૂફ આપું જુઓ. દરેકે દરેક સંયોજનનું આપણે વજન માપશું એટલે પ્રૂફ મળશે. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, તો 2 ઓક્સિજન છે એટલે 16 દુ 32. 32 ને 2 હાઇડ્રોજનના 1 એટલે 32 ને 2 34 અને કાર્બનનો 12 એટલે 34 ને 10 44 ને 2 46. તો આનો પરમાણુ અણુભાર થશે 46 AMU. જ્યારે CH3COOH એની અંદર અણુભાર ગણીએ 32 અહીંયા 2 ઓક્સિજનના 16 દુ 32, 4 હાઇડ્રોજન 32 ને 4 36, 36 ને 24 બીજા 12 દુ 24, 2 કાર્બનના 24 બીજા, તો અહીંયા થશે 60 AMU. બરાબર? તો 46 થી 60 વચ્ચેનો જે ગેપ આવે એ થશે 14 AMU નો ગેપ. 14 AMU, રાઈટ? અહીંયા પણ તમે ગણી શકશો. પ્રોપેનોઇક એસિડનો અણુભાર થશે 74 AMU, એટોમિક માસ યુનિટ. તો એના અણુભારમાં ગેપ આવશે 14 AMU. અને આવું આ એક કાર્બોક્સિલિક એસિડમાં નહીં, આવું બધાયમાં એવું જોઈએ. મિથેનનું 16 અને ઇથેનનો અણુભાર કેટલો છે? તો કે ઇથેનનો અણુભાર છે 12 દુ 24 ને 6 બીજા 30, તો ગેપ આવ્યો 14 નો. અને અણુસૂત્રમાં ગેપ તમે જોશો તો ખ્યાલ પડશે. અણુસૂત્રમાં અહીંયા CH4 એટલે CH4 અને C2H6, તો ગેપ આવ્યો CH2 નો. અહીંયા આવશો તો અહીંયા ગેપ CH2 નો છે. જો CH3 વચ્ચે એક CH2 ઘૂસી ગયું. અને આ પ્રોપેનનું વજન થશે 44. જો 12 તેરી 36, 3 કાર્બનના 36, 36 ને 8 બીજા હાઇડ્રોજનના, તો 36 ને 8 44, તો ટોટલ 14 AMU નો ફરક આવે છે. મતલબ તમે કોઈ પણ સમાન ધર્મી શ્રેણીના સભ્યોમાં જાઓ, એક વસ્તુ ફિક્સ. ક્રમિક સમાન ધર્મી શ્રેણીના સભ્યોમાં જેમ જેમ આગળ જાતા જાવ તેમ તેમ CH2 જેટલા અણુસૂત્રમાં ફેરફાર આવતો જાય, મતલબ CH2 ઉમેરાતો જાય અને તેમના વજનમાં 14 AMU નો વધારો થાય. આથી ટૂંકમાં કહી શકાય કે મિથેનોઇક એસિડ કરતા ઇથેનોઇક એસિડમાં એક CH2 વધારે હોય, ઇથેનોઇક એસિડ કરતા પ્રોપેનોઇક એસિડમાં એક CH2 વધારે હોય, પ્રોપેનોઇક એસિડ કરતા બ્યુટેનોઇક એસિડમાં એક CH2 વધારે હોય, અથવા તો મિથેનોઇક એસિડ કરતા ઇથેનોઇક એસિડનું વજન 14 AMU જેટલું વધારે હોય, ઇથેનોઇક એસિડ કરતા પ્રોપેનોઇક એસિડનું વજન પણ 14 AMU જેટલું વધારે હોય. સમજાય છે? ટેક્સ્ટબુકમાં દીકરા આટલું ડિટેલમાં નથી આપેલું, પણ હું તમને બધી વાત ડિટેલમાં કરતો જાઉં છું જેથી આપણે આના MCQ સોલ્વ કરી શકાય. રાઈટ? ચાલો અહીંયા આપણે જુઓ મિથેનમાં ઇથેન પ્રોપેન બ્યુટેન ક્રમશઃ સમાન ધર્મી શ્રેણીમાં નીચે તરફ આવો. હું આપણે આને અલગ કરી દે એટલે થોડુંક તમને ભેગું ન થાય.
સમાનધર્મી શ્રેણીમાં તમે જેમ ઉપરથી નીચે તરફ આવતા જાશો એમ CH2 નો ફર્ક આવશે અને વજનમાં 14 નો ગેપ આવશે. મિથેન અને ઇથેનમાં એક CH2 નો ફેર, ઇથેન અને પ્રોપેન આવો તો એક CH2 નો ફેર, પ્રોપેન થી બ્યુટેનમાં એક CH2 નો ફેર. વજનની વાત કરો તો 16, 30, 44 તો 3 વચ્ચે 14 નો ગેપ છે. તો એવી રીતે દરેક સમાનધર્મી શ્રેણીના સભ્યોમાં આ જ કોમન ગેપ હોય. એટલે કહી શકાય ને કે સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો વચ્ચે જુદાપણું શું હોય તો એ લખવું જરૂરી છે. સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો વચ્ચે જુદાપણું, કેમ કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ જાણવું. પ્રત્યેક સભ્યોમાં એવો તે ફરક શું હોય, કેમ કે સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક સભ્યો એકબીજાથી જુદા તો પડવા જોઈએ કે નહીં. આથી જુદાપણું કહી શકાય કે પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યો વચ્ચે 14 AMU જેટલા વજનનો ફેરફાર હોય અને CH2 જેટલા અણુસૂત્રનો ફેરફાર હોય. રાઈટ, એ આપણે જરૂર લખશું અહીંયા. સમાનધર્મી શ્રેણીના પ્રત્યેક ક્રમિક એટલે એક પછી એક ક્રમિક સભ્યો વચ્ચે CH2 અણુસૂત્ર જેટલો ફેરફાર હોય તથા 14 AMU જેટલા વજનનો ફેરફાર હોય. આ એક જુદાપણું આવ્યું. બીજી વાત, ગુણધર્મો સમાન છે. તો જ્યારે સમાનધર્મી શ્રેણીના સભ્યોના ગુણધર્મો સમાન હોય ત્યારે આપણે એમ થાય કે ચાલો કાંઈ વાંધો નહીં. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન કે ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન કે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, સમાનધર્મી શ્રેણી જ આખું પકડું છું દીકરાઓ. આ પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યોના ગુણધર્મો સમાન છે, પણ ચોખવટ કરવી જરૂરી છે કે આ પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, કારણ કે તેના ક્રિયાશીલ સમૂહ સમાન છે, પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. કારણ કે ભૌતિક ગુણધર્મો આધાર રાખે છે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર, મતલબ પ્રત્યેક ઘટક કણ વચ્ચે પ્રવર્તમાન આકર્ષણ બળ ઉપર. પહેલા તો મુખ્ય મુદ્દો એ છે ભૌતિક ગુણધર્મ છે કયા. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ભૌતિક સ્વરૂપ એટલે ઘન, પ્રવાહી કે વાયુ, ઘનતા, બરાબર. તો આ બધા જે ગુણધર્મો છે ને ભૌતિક ગુણધર્મ છે, અને આ પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. શા માટે? કારણ કે જેમ જેમ એક ક્રમિક કાર્બન સંખ્યા વધતી જાય એમ અણુ મોટો થતો જાય. જોઈ શકો છો ક્રમશઃ અણુનું કદ વધતું જશે, કેમ કે CH2 1 by 1 ઉમેરાતો જાય. એટલે જેમ જેમ અણુ મોટો થતો જશે તેમ તેમ તેનું કદ વધશે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. ડુગલી જેવો માણસ હોય ને એના કરતા જાડો માણસ હોય ને ઘડીકમાં ક્યાંયથી નીકળી ન શકે, કેમ કે ફૂલાયેલો હોય. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મોટું હોય. એટલે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, જેમ કદ મોટું થાય દીકરાઓ, એનું ઉત્કલન બિંદુ પણ વધતું જાય, એમાં આંતરાણવીય આકર્ષણ બળ પણ વધતું જાય. આથી જેમ કદ વધે એમ એના ઉત્કલન બિંદુમાં પણ વધારો થશે, તેના ગલન બિંદુમાં કંઈક ફેરફાર થશે, તેની ઘનતામાં કંઈક ફેરફાર જોવા મળશે ને. આથી કહી શકાય કે પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યોમાં રાસાયણિક ગુણધર્મ ભલે સમાન હોય પણ ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે. રાઈટ, તો એ આપણે નોટ ડાઉન કરવું જરૂરી છે દીકરાઓ. સમાનધર્મી શ્રેણી ના પ્રત્યેક સભ્યોના રાસાયણિક ગુણ સમાન, પરંતુ ભૌતિક ગુણધર્મો જેવા કે ચોખવટ કરી દો કયા કયા ભૌતિક ગુણધર્મો હોય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ,
ઘનતા વગેરે. ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા હોય છે. કારણ કે આ ભૌતિક ગુણધર્મ એ દ્રવ્યના જથ્થા ઉપર, એના વજન ઉપર, એના કદ ઉપર આધાર રાખતા હોય. અને આમાં જેમ જેમ CH2 નો વધારો થાય, જેમ 14 AMU ના વજનમાં વધારો થાય, તેમ તેમ તેના ક્રમિક ઘટક કણોમાં વજનનો ફેરફાર આવશે, કદ વધતું જશે, એમ એના ભૌતિક ગુણધર્મોમાં વેરિએશન આવશે, ભૌતિક સ્વરૂપે બદલતું જાય. જેમ કે તમે ઉપરથી નીચે આવો, એમ જો શરૂઆતમાં વાયુ સ્વરૂપ હોય તો જેમ જેમ નીચે આવશો એમ પ્રવાહી અને મોટા કદના જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કે કોઈ અન્ય સમાનધર્મી શ્રેણીના સભ્યો હોય, જેમાં લાંબી કાર્બનની શૃંખલા હોય, તો એ ઘન સ્વરૂપ ધારણ થઈ જાય. રાઈટ? તો એને આધારે હું જરૂર કહી શકીશ કે પ્રત્યેક સમાનધર્મી શ્રેણીના સભ્યો ભલે રાસાયણિક ગુણધર્મ સમાન ધરાવે પણ ભૌતિક ગુણધર્મ જુદા હોય, એટલે તો એકબીજાથી જુદા પડી શકે. રાઈટ? તો દીકરાઓ, આજનો આપણે આ પોઈન્ટ જોઈ ગયા, સમાનધર્મી શ્રેણી, હોમોલોગસ સિરીઝ. આઈ હોપ કે તમે આ સમજી ગયા છો સમાનધર્મી શ્રેણી. દીકરાઓ, આ એની થિયરી થઈ અને આ તમારી સમક્ષ 1 by 1 આવા 4-5 શ્રેણીઓ લખેલી છે સમાનધર્મી શ્રેણીની, જેથી તમે આ થિયરીને સમજી શકો. રાઈટ? ચાલો દીકરાઓ, આઈ હોપ કે તમે આ થિયરી સમજી ગયા છો. ચાલો દીકરાઓ, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.